નમસ્કાર. શું ગુજરાતમાં માધ્યમિક શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો? તો પછી ટીએટી પરીક્ષા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ પરીક્ષા એ સપના સુધી પહોંચવાનો પહેલો અને સૌથી અગત્યનો રસ્તો છે. તો આજે આપણે આ પરીક્ષાની આખી બ્લુપ્રિન્ટને, એના આખા માળખાને એકદમ સરળ રીતે સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો પછી આ માધ્યમિક શિક્ષક બનવા માટેનો સાચો રસ્તો છે શું? ઘણા બધા ઉમેદવારોના મનમાં આ સવાલ હોય જ છે, અને જવાબ એકદમ સીધો છે: ટીએટી પરીક્ષા. ચાલો તો આ સફરના દરેક સ્ટેપને, દરેક પડાવને આપણે નજીકથી જોઈએ. તો એ રસ્તો શરૂ થાય છે ટેટ-ટીથી, એટલે કે શિક્ષક અભિરુચિ કસોટીથી. જો ગુજરાતની કોઈ પણ માધ્યમિક શાળામાં ભણાવવું હોય તો આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એના વગર આગળ વધી જ ન શકાય. તો સવાલ એ થાય કે આ ટીએટી પરીક્ષા છે શું? એનો હેતુ શું છે? વેલ, એનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે કોઈ ઉમેદવાર માધ્યમિક શિક્ષક બનવા માટે જરૂરી યોગ્યતા અને કૌશલ્ય ધરાવે છે કે નહીં. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: આ કોઈ એક પરીક્ષા નથી, આ 2 તબક્કામાં વહેંચાયેલી એક આખી પ્રક્રિયા છે. તો ચાલો હવે આપણે આ 2 તબક્કામાંથી પહેલા તબક્કાની વાત કરીએ, એટલે કે પ્રાથમિક પરીક્ષા. આને આપણે પહેલું પગથિયું કહી શકીએ, જે પાસ કર્યા પછી જ મુખ્ય પરીક્ષાનો દરવાજો ખુલે છે. પ્રાથમિક પરીક્ષાનું જે ફોર્મેટ છે એ આમ તો એકદમ સીધું સાદું છે. બધા જ પ્રશ્નો બહુવિકલ્પી હશે, એટલે કે એમસીક્યુઝ. 4 ઓપ્શનમાંથી એક પસંદ કરવાનો. પણ અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે: આ એક જ પેપરના 2 અલગ અલગ ભાગ હશે. અને આ 2 ભાગ શા માટે? કારણ કે આ પરીક્ષા 2 અલગ અલગ ક્ષમતાઓને ચકાસવા માંગે છે. જે પહેલો ભાગ છે એ છે સામાન્ય અભ્યાસનો, અને બીજો ભાગ છે પોતાના વિષયનો, જે ઉમેદવારે પસંદ કર્યો હોય. અને જુઓ, બંનેના 100 ગુણ છે. આના પરથી એક વાત એકદમ સાફ છે: વિષયનું જ્ઞાન જેટલું જરૂરી છે એટલું જ જરૂરી સામાન્ય જ્ઞાન પણ છે. તો આ બંને ભાગને ભેગા કરીએ તો કુલ કેટલા પ્રશ્નો થયા? બરાબર 200 પ્રશ્નો. હવે આ 200નો આંકડો ખાલી એક નંબર નથી. એના પરથી જ આખી તૈયારીની સ્ટ્રેટેજી બને છે. કયા વિષય પર કેટલું ધ્યાન આપવું, એ બધી ગણતરી અહીંથી જ શરૂ થાય છે. અને ગુણ એ પણ 200. હિસાબ એકદમ સીધો છે: એક પ્રશ્ન, એક ગુણ. કોઈ જટિલ ગણતરી નહીં. એક સાચો જવાબ એટલે સીધો 1 માર્ક. આનાથી તૈયારી પર ફોકસ કરવું સહેલું બની જાય છે. પણ હવે આવે છે સૌથી મહત્વની વાત: સમય. આ 200 પ્રશ્નો સોલ્વ કરવા માટે મળશે ફક્ત 180 મિનિટ, એટલે કે 3 કલાક. જો ગણતરી કરીએ તો એક પ્રશ્ન માટે 1 મિનિટ પણ પૂરી નથી મળતી. મતલબ કે અહીંયા ફક્ત જ્ઞાન જ નહીં, પણ સ્પીડ અને એક્યુરેસી બંનેની અસલી પરીક્ષા થવાની છે. તો આ હતી પ્રાથમિક પરીક્ષાની વાત. પણ આ તો ખાલી પહેલો પડાવ છે. મુખ્ય પરીક્ષા આનાથી બિલકુલ અલગ છે. કહી શકાય કે જમીન આસમાનનો ફરક છે. પ્રાથમિક પરીક્ષામાં જવાબ સામે જ હોય છે, ખાલી એને ઓળખવાનો છે. જ્યારે મુખ્ય પરીક્ષામાં જવાબ જાતે લખવાનો છે. આ નાનો સૂનો ફેરફાર નથી, આના માટે તૈયારી કરવાની આખી રીત જ બદલાઈ જાય છે. તો ચાલો હવે આપણે સફરના બીજા અને છેલ્લા તબક્કા તરફ આગળ વધીએ, એટલે કે મુખ્ય પરીક્ષા. આ એ સ્ટેજ છે જ્યાં ઉમેદવારના વિષયનું ઊંડાણ, એની સમજ અને એની લખવાની આવડતની સાચી કસોટી થાય છે. મુખ્ય પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષાની જેમ એક નહીં, પણ 2 અલગ અલગ પેપર હોય છે, અને બંને વર્ણનાત્મક. પેપર 1 છે ભાષા ક્ષમતાનું, અને પેપર 2 છે વિષયનું, એટલે કે વિષયવસ્તુ અને એને ભણાવવાની પદ્ધતિનું. પેલા પેપરની વાત કરીએ તો એ છે ભાષા ક્ષમતાનું, આખા 100 માર્ક્સનું. આમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરની પકડ કેટલી મજબૂત છે એ જોવામાં આવશે. કારણ કે એક શિક્ષક તરીકે પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવા બહુ જ જરૂરી છે, અને એ જ કળા અહીં ચકાસાય છે. અને પછી આવે છે પેપર 2, એ પણ 100 ગુણનું. આ પેપર પોતાના વિષયનું છે, પણ અહીં ખાલી વિષયનું જ જ્ઞાન પૂરતું નથી. અહીં એ પણ જોવામાં આવે છે કે એ વિષય ભણાવતા કેટલો આવડે છે. એટલે કે કન્ટેન્ટ અને એને ભણાવવાની મેથડ બંનેનું ટેસ્ટિંગ અહીં થાય છે. તો આ છે આખી ટીએટી પરીક્ષાની બ્લુપ્રિન્ટ. જો આ માળખું બરાબર સમજાઈ જાય તો સમજો કે તૈયારીની અડધી લડાઈ તો એમ જ જીતી લીધી. કારણ કે જ્યારે રસ્તો સ્પષ્ટ દેખાતો હોય ત્યારે એના પર ચાલવું ઘણું સહેલું થઈ જાય છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 2 સ્ટેજ: પહેલું પ્રાથમિક પરીક્ષા, જે એમસીક્યુ બેઝડ છે, અને બીજું મુખ્ય પરીક્ષા, જે વર્ણનાત્મક એટલે કે લખવાની છે. બંને સ્ટેજ બરાબર 200 માર્ક્સના છે. બસ આટલું મગજમાં ફિટ કરી લો,
તૈયારીનો આખો પ્લાન બનાવવામાં બહુ સરળતા રહેશે. તો હવે આખી પરીક્ષાનો નકશો સામે છે. બધું જ સ્પષ્ટ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પહેલું પગલું કયું હશે? શું પહેલા સિલેબસને ઊંડાણથી સમજશો કે પછી સીધા જૂના પેપર્સ સોલ્વ કરવાનું શરૂ કરશો? જે પણ નિર્ણય હોય એ જ સફળતા તરફનું પહેલું પગલું હશે.